દર્શક મિત્રો નમસ્કાર આપ સૌને. હું મનોજ શાહ રિસેટ હેલ્થ ક્લબના પ્રમુખશ્રી તરીકે કાર્યરત છું. આજે અમી હોસ્પિટલમાં અમે સૌ છીએ અને આપણી સાથે અમી હોસ્પિટલના જનરલ સર્જન શ્રી કેતુલ શાહ સર આપણી સાથે છે. સાહેબ, હું તમને આવકારું છું અમારા પ્લેટફોર્મ પર. અને સર, સૌપ્રથમ અમારા દર્શક મિત્રો માટે આપનો ટૂંકો પરિચય આપશો. થેન્ક યુ વેરી મચ. મારું નામ ડૉક્ટર કેતુલ શાહ છે. હું એઝ અ લેપ્રોસ્કોપિક સર્જન અમી હોસ્પિટલમાં કામ કરું છું. અમી હોસ્પિટલ વાઘોડિયા રોડ પર વૈકુંઠ 1માં નિયર બાપોદ જકાત નાકા પાસે આવેલી છે. જી સર. અને હું એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ધીરજમાં પણ સેવા આપું છું. વેલ. અને હોસ્પિટલને મારી અમી હોસ્પિટલને થયા છે 6 વર્ષ. જી. અને 3 વર્ષ મેં ત્યાં સેવા ધીરજ હોસ્પિટલમાં આપી હતી. જી. અને અહીંયા અમે એઝ અ લેપ્રોસ્કોપિક સર્જન તરીકે બધી જ પ્રકારની સર્જરી આપણે અહીંયા સેવા આપીએ છીએ. સર, આપ જનરલ સર્જન છો, તો આપના અનુભવ પ્રમાણે કઈ કઈ મુખ્ય પ્રકારની સર્જરીઓ માટે આપને પાસે પેશન્ટ આવી રહ્યા છે? એમ વધારે પડતા છે ને પેશન્ટો સ્ટોન, યુરિનરી સ્ટોન, જેને આપણે પેશાબની પથરી કહેવાય. બીજું એક સારંગાંઠ, જેને આપણે ઇંગ્લિશમાં બધા ડોક્ટરો એને હર્નિયા કહે છે. જી જી જી. ત્રીજું એપેન્ડિક્સ, જેને આપણે કહેવાય એપેન્ડિક્સનો દુખાવો, જેને આંતરપૂંછનો દુખાવો કહેવાય. અને ચોથું વધારે પડતા પેશન્ટો પાઇલ્સ, જેને આપણે ગુજરાતીમાં મસા કહીએ, જેને આપણે ગુજરાતીમાં બધા લોકો કહે છે એને અળસ થયા છે, ફિસર થયું છે, બરાબર, બગંદર કહીએ. સર, સર્જરીમાં આપણે વાત કરી એમ, પણ અમારો અનુભવ એવું છે પાઇલ્સનો વધારે તકલીફ જણાતી હોય છે. તો આ પાઇલ્સ શું છે આખરે? પાઇલ્સ છે ને ડોક્ટરનો વર્ડ છે. ઇંગ્લિશમાં લોકો એને બધા પાઇલ્સ કહે છે. જી. ગુજરાતીમાં આપણે ગુજરાતી પીપલમાં જાણવા જઈએ તેને મસા કહેવાય. મસા. હા. અને હિન્દીમાં એને લોકો બવાસીર કહે છે. બવાસીર. હા. રાઈટ સર. હવે એમાં તકલીફમાં એવું હોય છે, લોકોને તકલીફ એ રીતે થતી હોય છે કે સંડાસ કરો, તમે લેટ્રિન કરો ત્યારે લેટ્રિનમાં લોહી પડવું. અચ્છા. ઘણીવાર લેટ્રિન કરતી વખતે કે સંડાસ કરતી વખતે દુખાવો થવો. ઘણીવાર લેટ્રિન કરતી વખતે મસા જેવું, ચામડી જેવું કંઈક અંદરથી બહાર આવે છે એવો દર્દીઓ કમ્પ્લેન કરતા હોય છે આપણને. એને પાઇલ્સ કહેવાય. જી. એને આપણે મસા કહીએ. અને આ મસા થવાનું કારણ જે તમને હું કહું છું, એ નોર્મલી લોકોની, આપણી પીપલની લાઈફસ્ટાઈલ, ખાણીપીણી, એના પર, અને પેટ સાફ જે લોકોને થતું નથી, કાં તો ડાયજેશનનો જે લોકોનો પ્રોબ્લેમ રહેતો હોય છે, એ લોકોને પાઇલ્સ કે મસા જે કહો છો એ તકલીફ રહેતી હોય છે આ લોકોને. તો સર, એના લક્ષણો કેવી રીતે ખબર પડે એઝ અ પેશન્ટ તરીકે? લક્ષણો પ્રાઇમરીમાં ખબર પડે તો જલ્દી સારવાર થઈ શકે, તો એ કેવી રીતે લક્ષણો મુખ્ય? હા, એટલે આમાં કેવું છે, પેશન્ટને એવું થાય સમટાઈમ જ્યારે વોશરૂમમાં કે લેટ્રિન કરવા જાય તો એમાં કેવું હોય છે કે લેટ્રિન કરો ત્યારે લેટ્રિન કર્યા પછી કાં તો સંડાસ કરતા ટાઈમે સંડાસ કરવાની જગ્યાએ એ ભાગમાં લોકોને બળતરા થતા હોય છે, દુખાવો થતો હોય છે. ઘણા લોકોને લેટ્રિન કર્યા પછી લોહીના ટીપા પડે લેટ્રિનના ટબમાં, કાં તો ઘણીવાર લોહીની પિચકારી વાગે. તો આપણાને અંદાજિત એવું સમજવું બધાય કે ભાઈ મને પાઇલ્સ કાં તો ફિસર બેમાંથી એક તકલીફ હોવાનું જાણકારી હોવી જોઈએ. અને એ થવાનું કારણ મેં તમને કીધું ને આ જ છે કે તમારી ખાણીપીણી પર બધું જતું હોય છે. એવો કોઈ કેસ આવે છે કે જે લાસ્ટ ટાઈમમાં આવે અને દવાઓથી ન મટે અને સારવાર સીધી સર્જરીમાં આવી જાય, એવું બન્યું છે? આમાં કેવું છે, ના, બધા લોકો જે ફર્સ્ટ ટાઈમ આવતા હોય છે, જેને લાઈફમાં ફર્સ્ટ ટાઈમમાં ઇનિશિયલી પહેલી વાર ડિટેક્ટ થયું હોય કે ભાઈ છેલ્લા 2-3 દિવસથી તકલીફ ચાલુ થઈ કે ભાઈ પાઇલ્સ છે કે દુખાવો છે કે ભાઈ બ્લીડિંગ થાય છે, તે લોકો ઇનિશિયલી પહેલા મેડિસિનનો ટ્રાય કરવો જોઈએ. હું વોટ આઈ પ્રિફર કે ભાઈ હું એવું માનું છું કે દવાઓ પહેલા પ્રયત્ન કરો. હવે માર્કેટમાં છે ને દવાઓ આપણે 3 પ્રકારની મળે છે આના માટે, પાઇલ્સ માટે. કે ભાઈ ઘણા લોકો એક આયુર્વેદિક દવાનો ઉપચાર કરે છે, ઘણા લોકો હોમિયોપેથિક દવાનો ઉપચાર કરે છે, અને ઘણા લોકો અમારા પાસે એઝ અ સર્જન તરીકે આવતા હોય છે, તો અમે પણ ટેબ્લેટ્સ છે, ટ્યુબ છે, એ બધી અમે સલાહ આપતા હોઈએ છીએ. પણ એ બધી દવાઓ લેવામાં કેવું છે કે દવાઓ લીધા પછી મિનિમમ જો 15 દિવસ કે 20 દિવસમાં આરામ ન થાય તો પછી ફરી પાછો ડોક્ટરને કન્સલ્ટ કરવો જોઈએ. કેમ કે દવાઓ લેવાથી કમ્પ્લીટલી મટે એવું જરૂરી નથી. 50% લોકોને દવાઓથી મટી જાય છે, 50% લોકોને દવાઓનો રિસ્પોન્સ ના મળે તો ફરી ડોક્ટરને બતાવવું જોઈએ, અને પછી ડોક્ટર એના આગળ ચેક કરીને ફરી પાછું તપાસમાં આપણે લેતા હોઈએ કે આનું આગળ શું કરી શકાય. સર, હું આપણા દર્શકો માટે જાણવા માંગીશ કે એક સ્ટેજ આવી ગયું કે સર્જરી તમે કરવાનું નક્કી થાય છે, પેશન્ટ પણ હકારાત્મક અભિપ્રાય આપે છે, તો સર્જરીના પણ કોઈ પ્રકાર છે, અલગ અલગ પ્રકારની? હા, છે સર્જરી પ્રકાર. એટલે ધારો કે પેશન્ટે 15 દિવસ 20 દિવસ દવાઓ લીધી, દવાઓ લીધા પછી જેટલો જોઈએ
એટલો આરામ ના થયો દવાઓથી, હા. તો પછી આપણે ફરી એની તપાસ જેમ તરીકે પ્રોક્ટોસ્કોપિક એક્ઝામિનેશન કહેવાય જી. અમારી ભાષામાં, કે જે અમે તપાસ કરીને જોઈએ કે ભાઈ કેટલું પાઇલ્સ કેટલા નાના થયા છે, કેટલા મટ્યા છે. જો ના મટ્યા હોય તો એનો પછી આપણે પેશન્ટને સમજાવતા હોય છે કે કાઉન્સિલ કરતા હોય છે કે ભાઈ હવે તમને સર્જરી રિક્વાયરમેન્ટ છે, મેડિસિનથી કમ્પ્લીટલી મટતા નથી એટલા માટે. હવે સર્જરીમાં છે ને નોર્મલી અત્યાર સુધી જ્યાં સુધી શોધાયું છે પાઇલ્સની સર્જરી માટે, અત્યાર સુધી 3 પ્રકાર શોધાયા છે જી. સર્જરી માટેના, જે આજથી 10-15 વર્ષ પહેલા જે બધા ડોક્ટરો જે કરતા હતા, જેને કહેવાય ઓપન સર્જરી, જેને આપણે કહીએ ટાંકાવાળી સર્જરી, જેને આપણે કહીએ ચીરાવાળી સર્જરી. એમાં શું કરતા હતા ઓપરેશનમાં કે ભાઈ જેટલા મસા હોય, 3 હોય, 2 હોય કે 1 હોય, એ બધા મસાને બાંધીને દોરાથી બાંધીને કાપીને કાઢી નાખતા હતા, જેને આપણે ઓપન સર્જરી, પાઇલ્સની સર્જરી કહેવાય. છેલ્લા 5 વર્ષથી સ્ટેપલર સર્જરી, જેને આપણે ગુજરાતીમાં સ્ટેપલર ગન સર્જરી કહીએ છીએ, જેને અમારી ભાષામાં લોકો MIPS સર્જરી કહે છે, બરાબર છે. એ સર્જરીમાં એવું છે કે બહાર કોઈ ટાંકા કે કોઈ ચીરો કે કશું નથી આવતું, એક સ્ટેપલર જેવું ગન આવે છે. જે ગન તમારે અંદર લેટ્રિન કરવાના જગ્યાના ભાગમાં એન્ટર કરવામાં આવે અને ત્યાં ગન ફાયર કરવામાં આવે તો જે બધા મસા કે પાઇલ્સ જે હોય એ બધા કપાઈને બહાર આવી જાય છે. જે અત્યાર સુધી છેલ્લા લાસ્ટ 5 યર્સમાં લેટેસ્ટ ટેકનોલોજી હતી. અને છેલ્લા 1-2 વર્ષથી અત્યારે જે નવી ટેકનોલોજી આવી છે, જે હું કરું છું વધારે પડતો, હવે લેટેસ્ટ ટેકનોલોજી પર આવ્યા છે, જેને કહેવાય આપણે લેઝર સર્જરી. આ ઓપરેશનમાં કોઈ ચીરો નથી આવતો, કોઈ ટાંકા નથી આવતા, કોઈ ડ્રેસિંગની રિક્વાયરમેન્ટ હોતી નથી. જે દુખાવોની વાત કરીએ છીએ કે ભાઈ ઓપરેશન કર્યા પછી સર દુખાવો થાય કે ન થાય, તો ઓપરેશનમાં એવું છે કે ભાઈ જે ઓપન સર્જરી અને જે સ્ટેપલર સર્જરીમાં જેટલું પેઇન થાય છે એટલું લેઝર સર્જરીમાં દુખાવો થતો નથી, કાં તો ઓછો થાય છે. થાય ખરો પણ પેની 2 સર્જરી કરતા કમ્પેરેટિવમાં ઓછો હોય છે, એવું હોય છે. અને આ 3 પ્રકારના ઓપરેશનો નોર્મલી એ રીતે થતા હોય છે કે જેમાં CC વાળા ડોક્ટર, જેને આપણે કહીએ એનેસ્થેટિક વાળા ડોક્ટર કહેવાય, કે જે કમરમાં ઇન્જેક્શન મારીને આપણો અડધો પોર્શન બેરો કરવામાં આવે અને પછી તમારી સર્જરી કોઈ પણ જગ્યાએ કરાવો તો આ જ રીતે થતું હોય છે. તો સર માનો સર્જરી થઈ ગઈ છે અને રિકવરી છે, તમે ડિસ્ચાર્જ કરો છો, તો એ પછીના થોડા સમય સુધી કાળજી લેવાની રહેશે ને? તો એ શું કરે કે ફરી પાછું ન થાય અથવા તો આ રિપેરિંગ થયું છે તો બરાબર જ રહે? આમાં એવું છે કે ફરી થાય કે ન થાય એ બધું ડિપેન્ડ કરે છે પેશન્ટ પર. પહેલી વસ્તુ, હવે પહેલા આપણે એ પ્રશ્ન સમજવું પડશે કે પાઇલ્સ છે કે ફિશર છે એ શેનાથી થયું. પહેલો પ્રશ્ન એ છે કે શું કાળજી પ્રોફાઇલેક્ટિકલી, એટલે ભાઈ આપણે શું કાળજી રાખીએ કે ન થઈ શકે, અને જે નથી કાળજી રાખતા એમાં શું કાળજી નથી રાખતા જેનાથી પાઇલ્સ બને છે. તો એમાં એક કારણ છે કોન્સ્ટિપેશન, જેને આપણે કહીએ કબજિયાત. બીજી વસ્તુ પેટ સાફ ના થતું હોય. ત્રીજી વસ્તુ કઠણ ઝાડો થતો હોય. ચોથી વસ્તુ જે લોકો તીખું તળેલું સ્પાઇસી ખાવાના શોખીન છે. પાંચમી વસ્તુ જે લોકોને ગેસ એસિડિટી થતી હોય છે. જો આ 5 પ્રોબ્લેમનો જો તમે નિરાકરણ ના લાવો, તેનું સોલ્યુશન ના લાવો, એ પછી તમે દવાઓ હોય કે ઘરગથ્થુ હોય ના લાવો, તો એ લોકોને પાઇલ્સ, ફિશર થવાની શક્યતા છે. બિલકુલ. હવે રહી વાત તમારો પ્રશ્ન કે સર ઓપરેશન કર્યા પછી ફરી થવાના ચાન્સીસ ખરા કે નહીં, તો ફરી થવાના ઓપરેશનમાં એવું છે કે જો તમે ઓપરેશન કર્યા પછી પણ કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરાવો, 3 ટાઈપના કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરાવી શકો, પણ જો એ ઓપરેશન કર્યા પછી જો તમે આ કાળજી નહીં રાખો, જેમ તરીકે કબજિયાત છે, કઠણ ઝાડો છે, પેટ સાફ છે, બરાબર છે, ગેસ એસિડનો પ્રોબ્લેમ સોલ્વ નહીં કરો, ડાયજેસ્ટિવ સિસ્ટમ તમારી સોલ્વ નહીં કરો, પેટ સાફ થવા માટે તમે કોઈ દવા નહીં લો, કન્ટિન્યુઅસ તમારે લેવી પણ પડે, બરાબર. જો નહીં લો તો અકોર્ડિંગ ટુ ધ સર્વે પ્રમાણે એવું કહેવાય છે કે કોઈ પણ પ્રકારની સર્જરી કરાવી લો, જેમ તરીકે ઓપન સર્જરી, સ્ટેપલર સર્જરી કે ભાઈ લેઝર સર્જરી કે દવાઓ, ચાન્સીસ ફરી થવાના 10 થી 20% લોકોને ફરી થવાના છે જો આ વસ્તુ કાળજી ન રાખે તો. સર, અમારા દર્શક મિત્રોને પાઇલ્સ વિશે ઘણી બધી માહિતી તમે આપી, કેમ થાય, શું થાય, સર્જરી થાય, સર્જરીના પ્રકારો, ઘણી બધી માહિતી મળી અમારા પ્રેક્ષકોને આજે. તો સર, હવે જે ખાવા પીવાની છે, તો સમાજમાં આ પ્રકારનું ખાનપાન ચાલુ રહે છે એવું લાગે છે કે આપણે બચી ન શકતા, હોટલમાં ખાવું પડે છે, આ છે. તો શું મુખ્ય પ્રિવેન્શન શું કરીએ કે આનાથી હંમેશા બચી શકાય? તો ડાયટ પ્લાન જેવું આપણે કંઈ સજેસ્ટ કરી શકશું? હું બહુ બ્રીફલી ડાયટ પ્લાનનું એવું નથી કહેતો કે તમે આ જ વસ્તુ પર્ટિક્યુલર ખાઓ, પણ હું થોડું બેઝિક વસ્તુ 2-3 પોઈન્ટ કહેતો હોઉં છું કે તમે જો ડાયટમાં નોર્મલી ફૂલ ડાયટ ધારો કે બપોરે જમવામાં કે રાત્રે જમવામાં તમે લેતા હો છો, તો હું એવું માનું છું કે સાત્વિક ખોરાક પર વધારે જવું જોઈએ જંક ફૂડ કરતા. બિલકુલ. અને સાત્વિક ખોરાકમાં એવું માનું છું, બધા લોકોને મેં જોયા છે, મારીથી જેટલા પેશન્ટો આવે છે, જોબ કરતા હોય છે, બધા હોય છે, તો મેં પૂછ્યું બધાને કે તમે ડાયટમાં બપોરે જમવામાં કે રાત્રે જમવામાં શું લો છો, તો વધારે પડતા 90% લોકો મને એવું કહે છે કે સાહેબ બપોરે જમવામાં રોટલી શાક લઈ જાઉં છું, ભાખરી શાક લઈ જાઉં છું, રાત્રે જમવામાં કદાચ દાળ ભાત હોય કે ખીચડી હોય, બરાબર, એવું જ મને બધા લોકો કહેતા હોય છે. પણ હું એવું માનું છું
કે વધારે પડતું બપોરે જમવામાં હું એવું માનું છું કે દાળ ભાત, ખીચડી, જેમાં દાળનું પ્રમાણ, દાળ કોઈ પણ ચાલે, મિક્સ દાળ, તુવેરની દાળ, અડદની દાળ, સરસ. એ દાળ વધારે લો. અને બપોરે જમવામાં મિનિમમ એવું માનું છું, બધા લોકો, તમે પણ અત્યારે હું પૂછું કે તમે દાળ કેટલી પીવો છો, તો તમે બપોરે જમવામાં 1 કે 2 વાટકી પીતા હશો મેક્સિમમ. મારા બિલકુલ, હા, તરફથી ચોક્કસ. હું એવું માનું છું કે જેને ઓલરેડી કબજિયાતનો પ્રોબ્લેમ છે, તો તમે 3 થી 4 વાટકી દાળ વધારે પી જાઓ. જી. રોટલી, ભાખરી કે રોટલા ઓછા ખાઓ ચાલશે. જે લોકોને ડાયાબિટીસ છે એના માટે હું રાઈસની સલાહ નથી આપતો. ભાત ના લેવો જોઈએ, જી. બટાકા ના લેવા જોઈએ, તો એના પ્રમાણે હું એ રીતે સલાહ આપતો હોઉં છું. અને બીજું, બપોરે જમવામાં ખાસ દહીં અને છાશ, જી સર. મોરું દહીં અને મોરું છાશ, કાં તો વાડકી દહીં, કાં તો 1 વાડકી, કાં તો 1 ગ્લાસ છાશ, એ કમ્પલસરી પીવું જોઈએ. જી. બીજું, સવારથી રાત સુધીમાં મિનિમમ 5 થી 6 લીટર પાણીની કોશિશ કરો પીવાની. જી સર. હું એવું માનું છું કે આપણા બોડીમાં 70% પાણીનું લેવલ હા. છે. જી. મેં હું માનું છું કે તમારા શરીરમાં 80 થી 90% પાણી જવું જોઈએ. અચ્છા. જેથી વધારાનું એક્સ્ટ્રા પાણી જે છે યુરિન મારફતે, પરસેવા મારફતે અને એક્સ્ટ્રા પાણી જે છે તમારા લેટ્રિનમાં એડ ઓન થશે, જેનાથી તમને કબજિયાત જે પ્રોબ્લેમ, કઠણ જાડો જે થતો હશે એ થોડો ઓછો થશે. અને સાથે સાથ જોડે જોડે દવાઓમાં વાત કરી કે ભાઈ જેને કબજિયાત રહે છે કે સાહેબ પેટ સાફ નહીં થતું, આ બધું ડાયટ પ્લાન કરું છું છતાંય મને નહીં થતું, તો અમે લોકો બધા લોકોને સલાહ આપતા હોય છે કે તમારે પેટ સાફ થવાની દવા, જેને આપણે લેક્ઝેટિવ કહીએ, જે સિરપ તમારે કન્ટિન્યુઅસ 3 મહિના 6 મહિના લેવી પડે. અને જો ઘણા લોકો કહે સાહેબ આયુર્વેદિક પર જવાય, તો હું હા બીકોઝ જવાય, કોઈ પ્રોબ્લેમ નથી. આયુર્વેદિક દવા પણ સારી જ છે. જી. જેમાં તમે આયુર્વેદિકમાં ત્રિફલા છે, કાયમચૂર્ણ છે, ઈસબગુલ છે, પેટ સફા છે, એ પણ દવા લઈ શકો છો. મારે તો રિઝલ્ટ એટલું જ કે ભાઈ તમને પેટ સાફ થવું જોઈએ, મતલબ લેટ્રિન તમારું પતલું થવું જોઈએ. સર, તમે લેક્ઝેટિવની જે વાત કરી દવાની, તો આમ જનતામાં એવું કંઈક છે કે એની ટેવ પડી જશે. હા, બધા લોકોને એવો પ્રશ્ન હોય છે કે સર આ દવા લઈશ તો મને આદત તો નહીં પડી જાય. જી હા. પણ તમે માનશો ને કે કબજિયાત કે ભાઈ ડાયજેશનનો પ્રોબ્લેમ છે ને, તમે માનશો અબો 50 વાળાને વધારે છે, Right. 50 વર્ષની ઉંમર. હા. હવે હું એલોપેથિક જે સિરપ આપું છું, હું કહેતો હોઉં છું કે મહિનો લો, 2 મહિના લો. પછી ઘણા લોકોને વિશ્વાસ એલોપેથિક કરતા આયુર્વેદિક પર વધારે છે કે સાહેબ પ્લીઝ ચૂરણ લઈ લો કે ફાકી લઈ લો તો ચાલે. તો બંને દવા સારી છે, કોઈ એવી આડઅસર નથી. પણ તમને જે અંદર જે પાચન શક્તિ તમારી મજબૂત કરવા માટે મેં તમને જે આખો ડાયટ પ્લાન કીધો ને મેં તમને, એ તમે પ્લાન કરશો અપ્લાય, તો એના 3 થી 4 મહિના કે 6 મહિના પછી તમને આ વિધાઉટ સપોર્ટ, મતલબ આયુર્વેદિક દવા કે પછી સિરપ એ લીધા વગર પણ તમને એમને પેટ સાફ થશે. પણ એ ક્યારે થશે? જ્યારે તમે આ ડાયટ ફોલો કરશો ત્યારે. બિલકુલ સર, અમારા પ્રેક્ષકોને બહુ સારી માહિતી મળી રહી છે. અને ખાનપાનની સાથે તમે જે કંઈક વાત કરો છો કે કબજિયાત છે એ દૂર કરવા માટેનો પ્રોસેસ તમે જે બતાવ્યો ને, તો જે અમારા જનમાનસમાં જે પેલી ગ્રંથિઓ બેસી ગઈ હતી, તો પ્રેક્ષક મિત્રો સમજી ચૂક્યા હશે કે ઘણા બધા ખુલાસાઓ આપણને સરે કરી દીધા છે. એઝ અ સર્જન આપણને નેચરોપેથીને બધું ઘણું બધું જ્ઞાન આપણને મળી રહ્યું છે. આપણે સર પથરીનું સંભળાય છે, નાની પથરી, મોટી પથરી, અને સૌપ્રથમ દુખાવા શરૂ થાય છે ને, તો કઈ ગેસનો દુખાવો છે અને કઈ દવા લે છે અને પેઇન કિલર લે છે, અને બહુ મોડેથી ખબર પડે છે આપની પાસે આવીએ ત્યારે કે આ પથરી છે અને પથરી આ જગ્યાએ છે. તો સર, આ પથરીનું શું છે? પથરી છે ને 2 પ્રકારે થાય છે. જી. ઘણા લોકોને કિડનીમાં પથરી હોય, હા. જેને પથરીનો દુખાવો કહેવાય. ઘણા લોકોને બીજી પથરી શરીરમાં થતી હોય છે, પિત્તાશયની થેલીમાં, જેને ગોલબ્લેડર સ્ટોન કહેવાય. હા. પણ આપણે હમણાં અત્યારે પથરીની વાત કરીએ, પેશાબની પથરીની વાત, તો લોકોને તકલીફ સાથે એવી રીતે આવતા હોય છે કે લોકોને પેટમાં દુખાવો થાય છે. પેટમાં વધારે પડતો દુખાવો છે ને, લોકોને જમણી બાજુ કે ડાબી બાજુ કમરમાં દુખાવો હા, થતો હોય જી છે. સર. અને એનો દુખાવો પાછળ કમરમાં રેડિયેટિંગ થતો હોય, જેને આપણે કહીએ રેડિયેટિંગ દુખાવો કહેવાય. જી જી સર. સાથે સાથે લોકોને પેશાબમાં તકલીફ થાય, જેમ તરીકે પેશાબ કરવામાં બળતરા થાય, જી. પેશાબ અટકીને આવે, ઘણા લોકોને ઉલટી ઉપકા જેવું થાય. તો તમને અનુસાર સમજવો કે ભાઈ આ તો કાં તો પેશાબમાં ઇન્ફેક્શન હોઈ શકે છે, કાં તો પછી પથરીનો દુખાવો હોઈ શકે છે. તો એના માટે તમારે કોઈ નજીકના ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. તો માનો એવો પેશન્ટ છે ને, એનો ડાઉટ જાય છે કે કદાચ પથરી હોઈ શકે, ને આપની પાસે આવે છે, તો આપની સારવાર ક્યાંથી શરૂ થાય છે? મારી પાસે જ્યારે પેઇન પર ડિપેન્ડ કરે છે. મારી પાસે જ્યારે બહુ દુખાવા સાથે, સિવિયર પેઇન સાથે આવ્યા હોય, તો ઇન્વેસ્ટિગેશન કરતા પહેલા હું એમનો દુખાવો થોડો બેસાડું છું. જી. વાયા મેડિસિન કાં તો પછી આઈવી ફૂડ ઇન્જેક્શન બોટલોથી. જી. એકવાર પેઇન સબસાઇડ થાય પછી આપણે એની ઇન્વેસ્ટિગેશનમાં છીએ. તમારો પ્રશ્ન એ હતો કે સર કેવી રીતે ખબર પડે, તપાસ કેવી રીતે જી, આવે? જી, સર. તો તપાસમાં એના 2 રીતે છે. પહેલું બ્લડ રિપોર્ટ, જે બ્લડની યુરિન ટેસ્ટ કરાવો, બરાબર છે. અને બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સોનોગ્રાફી. યસ. બરાબર છે. પેટની સોનોગ્રાફી કરાવશો તો પેટની સોનોગ્રાફીમાં ખબર પડશે કે ભાઈ મને પથરીના રચકણો છે કે નહીં. જી. ને સર, આમાં પથરીનું ઓપરેશન કર્યા વગર નીકળી જવું,
અને ઓપરેશન ફરજિયાત કરવું પડે એ બે સ્થિતિમાં થોડું સમજાવો. આમાં કેવું છે, પથરીમાં ક્યારે ઓપરેશનની જરૂર છે અને ક્યારે નથી, બરાબર છે, એટલે સોનોગ્રાફીના રિપોર્ટ પરથી ડિસાઇડ થતું હોય છે. નોર્મલી હું એવું માનું છું કે પથરીનું જ્યારે કિડનીમાં હોય તો પેઇન બહુ પેશન્ટને એટલું હોય નહીં જી, પણ જો એ પથરી નળીમાં આવી હશે, નળીમાં ફસાઈ હશે, ત્યારે દુખાવો એમ પણ સિવિયર હશે. હવે ક્યારે જરૂર છે ક્યારે નહીં તો એવું કહી શકું કે એવું કંઈ ફિક્સ સાઇઝ પર ડિપેન્ડ નથી કરતું, પણ એવું કહી શકાય કે ભાઈ નળીમાં જ્યારે પથરીની સાઇઝ 4-5 mm કરતા મોટી હોય અને જો પેશન્ટને દુખાવો બોટલ ઇન્જેક્શનો ચડાવવાથી પણ દુખાવામાં આરામ ન થાય જી, તો પછી છેલ્લે અમે પ્લાન કરીએ છીએ કે ભાઈ તમારે સર્જરીની જરૂર છે. અને રહી વાત કિડનીમાં પથરી, તો કિડનીમાં એવું કહેવાય છે કે ભાઈ જે લોકોની પથરીની સાઇઝ 8 mm કે 9 mm કે 10 mm કરતા મોટી હોય તો ચાન્સીસ દવાઓથી જવાના ઓછા છે. પણ દવાઓ માટે વાત કરીએ તો દવાઓમાં સેમ એવું જ છે કે દવાઓ લોકો એના માટે પણ આયુર્વેદિક લે છે, હોમિયોપેથિક પણ દવા લે છે અને ઘણીવાર અમે પણ દવા આપતા હોઈએ છીએ. હવે દવાઓથી કેવું છે, એવું નથી કે દવાઓથી ઓગળી જાય છે, ઘણા લોકોને નીકળે છે, ઘણા લોકોને ઓગળી જતી હોય છે. એટલે દવાઓનો ટ્રાયલ લેવો એ ખોટો નથી, હું એવું માનું છું. બરાબર, દવાનો ટ્રાયલ લેવો જોઈએ, પણ જો એક હદ કરતા સાઇઝ પથરીની વધી ગઈ હોય, જેમ તરીકે 8 mm 9 mm 10 mm થઈ ગઈ હોય અને જોડે જોડે તમને રિપીટેડ દુખાવો અને તમારા સિમ્પટમ દવાઓ અને બોટલો ચડાવવાથી પણ જો આરામ ના થતો હોય તો એવું માનું કે બને ત્યાં સુધી વહેલું ઓપરેશન કરાવી લેવું જોઈએ, જેથી આગળ જતા કિડનીને નુકસાન ન થાય. સર, એક અમારા પ્રેક્ષક મિત્રો જાણે એક સામાન્ય પ્રશ્ન હમણાં મને ઉદ્ભવે છે કે પથરીના ટુકડા થઈ જવા અથવા આ પથરીના ટુકડા નહીં જ થાય એવું સોનોગ્રાફીના રિપોર્ટ કે આપના અનુભવમાં જાણી શકાય ખરું? આમાં એવું છે કે આમાં તો મારી પાસે એવા કેસ પણ આવ્યા છે કે જે લોકોને 12 mm 15 mm ની પથરી હોય, ઓહો, મેડિસિન લીધાથી ઘણા લોકોને નીકળી પણ ગઈ છે. જી જી, બરાબર છે. અને ઘણા લોકોને 5 mm ની પથરી હોય એ પણ નહીં નીકળી શકતી. અચ્છા, એટલે એવું કોઈ ફિક્સ ક્રાઇટેરિયા નથી કે ભાઈ આ દવાઓથી નીકળી જ જશે, કારણ કે આ પથરીની સાઈઝ આનાથી નીચે હશે તો નીકળશે જ. પર્સન ટુ પર્સન બધાની બોડીની પ્રકૃતિ અલગ અલગ હોય છે, પણ બધા લોકો એવો પ્રયત્ન કરે કે પહેલા દવાનો ટ્રાય કરે. અમે પણ દવાનો ટ્રાય પહેલા આપતા હોય છે. એ ના થાય તો પછી આપણે ઓપરેશન પર જવું પડતું હોય છે. સર, પથરીની વાત આવી તો જેમ પાઇલ્સમાં ઓપરેટિવ કેસ થાય છે તો વિવિધ પ્રકારની સર્જરીના ટૂલ્સ મુજબ કે વગેરે ટેકનિક મુજબ કરો છો, તો પથરીમાં પણ આ રીતે જ હશે ને? હા, છે ને. પથરીમાં એવું છે, ઓપરેશનો અત્યારે બે રીતે થતા હોય છે. જી જી, આજથી પહેલા જયારે 10-15 વર્ષ પહેલા જયારે બધા જૂના ડોક્ટરો કરતા હતા એ રીતે સેમ કે ભાઈ ઓપન સર્જરી, ટાંકાવાળી સર્જરી, જે તમારું કમરમાં સાઈડમાં તમારે બંને બાજુ જે બાજુ પથરી હોય એ બાજુ તમારે ચીરો પાડીને ટાંકા લઈને આની પથરી કાઢી નાખતા હતા, ટાંકા લઈને બંધ કરતા હતા. એ જૂની સ્ટાઇલની પદ્ધતિ છે. હવે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીની વાત કરીએ તો અત્યારે બે પ્રકારે છે. દૂરબીન વાળી સર્જરી ઘણા લોકો સમજે છે, ગુજરાતીમાં લોકોને દૂરબીન સમજીએ, ઘણા લોકો એવું પણ સમજે છે કે લેઝર સર્જરી, સ્ટોન માટેની સર્જરી. એ બંને વસ્તુ એક જ છે, બરાબર છે. હવે રહી વાત, હું તમને પ્રેક્ટિકલી સમજાવવા પ્રયત્ન કરીશ. મારી પાસે એક મોડેલ છે. હવે હું તમને પથરીના વિવિધ કઈ કઈ જગ્યા હોય એના માટે કઈ કઈ સર્જરી કઈ થઈ શકે એના માટે હું સમજાવું છું. તો ધારો કે આપણે આ એક રાઈટ સાઈડની કિડની છે, આ લેફ્ટ સાઈડની કિડની છે. સપોઝ સમજો કે તમારી પથરી રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ કોઈ પણ એક જગ્યાએ છે, બરાબર છે, અને એ પથરીની સાઈઝ સમજો કે 10 કે 15 mm ની છે. હવે મને કહો છો કે સર તમે મને દૂરબીન વાળું લેઝર વાળું ઓપરેશન કરવું છે, તો અમારી રીતે એની પદ્ધતિ એક એ છે જેને PCNL સર્જરી કહેવાય, બરાબર, જેનું નામ છે પરક્યુટેનસ નેફ્રોલિથોટોમી. બરાબર, એ ઓપરેશનમાં શું કરતા હોય છે કે જે સાઈડ પથરી હોય એ જગ્યાના ભાગમાં અહીંથી અમે દૂરબીન નાખીને પથરી તોડીને અને ત્યાંથી દૂરબીનથી અમે બહાર કાઢી નાખતા. ગમે તેવી સાઈઝની પથરી હોય, 10 mm 15 mm 20 mm, મારી ત્યાં લોકો 35 mm 40 mm ની પથરી વાળા કિડનીમાં આવેલા છે, જેનું અમે દૂરબીનની મદદથી પથરી તોડીને તેની પથરી કાઢી નાખતા હોય છે. બીજા વધારે પડતા લોકો, કિડની કરતા વધારે પડતા લોકો જ્યાં કિડનીમાંથી જે નળી નીકળે છે જેને આપણે બધા કહીએ છીએ યુરેટર, કે જ્યાંથી આપણો યુરિન પાસ થતો હોય છે, અને યુરિનમાંથી આ જેને યુરિનરી બ્લેડર જેને આપણે કહીએ પેશાબની થેલી. તો હવે જ્યારે લોકોની પથરી જ્યારે અહીંથી આ સાઈઝની વચ્ચે અંદર કોઈ જગ્યાએ અટકી જતી હોય છે, હવે આપણો પ્રશ્ન એ આવે કે ભાઈ આ નળી જે છે સર, જે તમે યુરેટર કીધું એનો ડાયામીટર કેટલો, મતલબ એ કેટલો હોલ ગેપ હોય છે, તેનો આઈડિયલી બુક પ્રમાણે એવું કહેવાય છે કે ભાઈ 4 થી 5 mm નો ડાયામીટર હોય છે. ઘણા લોકોને 4-5 mm ની, 6 mm ની, 10 mm ની પથરી કોઈ પણ નળીમાં નીચે અટકી જતી હોય છે, અને એના લીધે દવાઓ લેવાથી કે બોટલ ઇન્જેક્શન ચડાવતી દુખાવામાં આરામ નથી થતો. તો પછી એ કેસમાં સોનોગ્રાફી કે સીટી સ્કેન કર્યા પછી આપણને ખબર પડે કે ભાઈ અહીંયા કોઈ જગ્યાએ નળીમાં અટકી છે. તો એવા કેસમાં અમે શું કરીએ છીએ કે પેશાબના રસ્તાથી દૂરબીન નાખીને, દૂરબીનથી અહીં પસાર કરીને જ્યાં તમારી પથરી જ્યાં જગ્યાએ અટકેલી હોય એ જગ્યાએથી પથરી તોડીને ત્યાંથી દૂરબીનથી જ પથરી કાઢી નાખવાની.
જેને આપણે અમારી ભાષામાં એવું કહેવાય કે યુઆરએસ સર્જરી કહીએ અમે, બરાબર છે, કે જેમાં કોઈ ટાંકો, કોઈ ચીરો, કોઈ ઘાવ કશું હોતું નથી. દૂરબીન વાળું પદ્ધતિથી ઓપરેશન કરી શકાય. આ બે જ રીતે ઓપરેશન પથરી માટે થાય છે. જી, તો સર પથરી તૂટે અને નીકળે એવું સમજાયું અમને. તો પથરીના થોડાક રચકણો રહેવાની શક્યતા છે કે દવાઓથી પછી એ રચકણો થોડાક આમ તેમ હોય તો પણ નીકળી જશે એવું કેવું કંઈક? આમાં કેવું છે, ઓપરેશનમાં જ્યારે કિડનીમાં પથરી હોય અને જ્યારે અમે કિડનીમાં દૂરબીનથી ઓપરેશન કે લેઝરથી કરતા હોય છે, તો નોર્મલી તો એમાં તો બધી સ્ટોન અમે હાથથી જ કાઢી નાખતા હોઈએ છીએ, દૂરબીનથી પકડીને જ કાઢી લેતા હોઈએ છીએ. રહી વાત કોઈ નળીમાં પથરી હોય તો અમે શું કરીએ છીએ, પથરીને તોડી તો નાખીએ છીએ, પણ અમુક રચકણો જે હોય એ રચકણો નળીમાં રહેતા હોય છે. અને અમે કોઈ પણ દુનિયામાં કોઈ પણ છેડે જ્યારે પથરીનું ઓપરેશન થશે તો ઓપરેશન કર્યા પછી એક સ્ટેન્ટ મૂકવામાં આવે છે કિડનીમાં, બરાબર છે. એ સ્ટેન્ટ મૂકવામાં આવે, એ મૂકવાનું કારણ જે છે કે સોજો ના આવે, પ્લસ તમારી જે અંદર યુરેટર જે નળી જે છે એ નાની ના થઈ જાય, અને જે કંઈ પથરીના રચકણો કે કચરો હોય એ સ્ટેન્ડના મારફતે નીચે પેશાબની થેલીમાં આવી જાય અને ત્યાંથી પછી આપણે નીકળી જતા હોય છે. તો સર આ તો મને મારા માટે પણ એક નવી જાણકારી થઈ ગઈ આજે. તો સર પથરી થવાના કારણો કેટલાક એવું કહે છે કે ભાજી વધારે ખાવાથી થાય, મેથી ફાકે છે કેટલાક પેટ સાફ કરવા માટે, એનાથી કઈ થાય છે. તો કંઈક ચોક્કસ પ્રકારની કઈ એવી વાતો બહાર આવે છે આપણા નોલેજમાં, અનુભવમાં, કે આના કારણે પથરી થવાની સંભાવના વધી જાય છે? હા, એટલે આમાં ડાયટનું હોય છે થોડું. મેઇન કારણ આમાં તો વોટર ઇન્ટેક આઈડિયલી તો બરાબર છે, કે તમે પાણી કેવું પીવો છો, એક ક્વોલિટી અને ક્વોન્ટિટી ઓફ વોટર, એ બે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે હું માનું કે આપણે કોઈ નોર્મલ રૂટીનમાં કામ કરીએ તો મેક્સિમમ આપણે 2 to 3 લીટર પાણી પીતા હોય છે. સમરમાં આપણો ઇન્ટેક વધી જતો હશે, વિન્ટર ને મોન્સૂનમાં જોવા જઈએ તેમાં પાણીનો ઇન્ટેક ઘટી જાય છે, અને વધારે પડતા સ્ટોનના પેશન્ટો સમર કરતા વિન્ટર અને મોન્સૂનમાં જ વધારે પેશન્ટો આવે છે. કેમ? કેમ કે પાણીનો ઇન્ટેક આપણા શરીરમાં ઓછું થઈ જાય છે, એટલા માટે વધારે પેશન્ટો એના માટે આવતા હોય છે. તો સર આમાં એક વાત છે કે અત્યારે મને તરસ લાગતી જ નથી, તો પણ મારે એલર્ટ રહીને મને નક્કી જ કરવું પડે કે આ પાણી પીવું જ જોઈએ. એટલે ઘણા લોકો, મારા મિસિસ છે, અમારા વૃદ્ધો છે, સિનિયર સિટીઝન, કેટલાક આવું સાંભળવામાં મળે છે કે તરસ નથી લાગતી તો નથી પીતા. તો એ તો બરાબર ના કહેવાય ને? ના, એવું ના કહેવાય. પણ હા, હું એવું માનું છું કે મિનિમમ 4 to 5 લીટર વોટર ઇન્ટેક પાણીની ઈચ્છા હોય, એટલે તરસ લાગી હોય કે ન લાગી હોય, આઈડિયલી પીવું જોઈએ. હું એવું કોઈ જગ્યાએ બુકમાં નથી વાંચ્યું કે કોઈ પણ જગ્યાએ આ સુધી સર્વે નથી કે વધારે પાણી પીવાથી આ વ્યક્તિને નુકસાન થઈ ગયું. અચ્છા, બરાબર છે. વધારે પાણી પીવાથી 2-3 ફાયદા છે. એક, વોટર ઇન્ટેક વધારે લેવાથી એક પહેલી વસ્તુ સ્ટોન ભવિષ્યમાં નહીં બને. જી. પ્લસ બીજી વસ્તુ તમને કબજિયાત, જેને કોન્સ્ટિપેશન કહેવાય, એ નહીં થાય વધારે પીવા. અને બીજું વસ્તુ ઘણા પેલા કહેવાય ને કે આપણે કોસ્મેટિકલી વિચારવા જઈએ તો વધારે પાણી પીવાથી સ્કિન પર ને બધા પર ગ્લો વધારે આવે છે. બિલકુલ. સર, પ્રેક્ષક મિત્રો જરા ધ્યાનથી જુઓ કે સર સર્જન છે ને આપણને એક જલ થેરાપી વિશે પણ આપણને એક જાણા આપણે માહિતી પૂર્તતા કરી રહ્યા છે. સર, આપણા પ્રેક્ષક મિત્રો એ પણ જાણે કે પથરી ન થાય કઈ રીતે ન જ થાય, અને થયા પછીને આપણે કઈ રીતે ધ્યાન રાખીએ કે પુનઃ ન થાય. તો આ પર છે સર, આપ થોડું માર્ગદર્શન આપશો? એક તો મેં તમને જલ થેરાપી, જે આપણે વોટર ઇન્ટેક મેં તમને વાત કરી લીધી. રહી વાત ખોરાકની વાત કરીએ તો હું સ્ક્રીન પર એક લિસ્ટ બનાવ્યું છે કે જે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. પણ આ એ લોકો માટે છે કે જેને ઓલરેડી પથરી થઈ ગઈ છે અને ફરી ન થાય એના માટેનું મેં થોડું બનાવેલું છે. જેમ તરીકે છે ચા, કોફી, બરાબર, કાજુ છે, બરાબર છે, પછી ટામેટા છે, પાલક છે, બરાબર, એ બધી વસ્તુ ખાવી ન જોઈએ, કાં તો ઓછી ખાવી જોઈએ. પથરી થઈ ગઈ છે તે લોકોને, અને ના થઈ હોય તો એ લોકોએ પણ ઓછું ખાવું જોઈએ. આનાથી થવાના ચાન્સીસ છે. હું એવું નથી કહેતો કે આ વસ્તુ ખાવાથી 100% પથરી થશે જ, બરાબર, કે એ વસ્તુ ખાવાથી એવું નથી 100% કે આ વસ્તુ ખાશો તો એનાથી પથરી નહીં થાય, કે આ વસ્તુ ખાશો તો એનાથી પથરી થશે. પણ આટલી વસ્તુ આપણે અવોઇડ કરો, કારણ કે અમારા સાયન્સમાં એવું કહે છે કે આટલી વસ્તુ ખાવાથી ચાન્સીસ પથરી બનવાના છે. અમારા ફેમિલીમાં સર એક પથરી થઈ ગઈ તો એના ફેમિલીમાં એવું કહ્યું ટામેટા લાવે તો નાના બી કાઢીને ટામેટા ખાય છે. હા, એટલે ટામેટાનું એક કારણ છે. ટામેટા મેં તમને કીધું કે ટામેટા છે, પાલક છે, એ બધામાં ઓક્ઝિલેટ કરીને એક પદાર્થ આવતો હોય છે. અચ્છા. કે જેના લીધે પથરી થવાના ચાન્સીસ ને પ્રોવોક કરે છે, મતલબ પથરી થવાને ટ્રિગર કરે છે આપણા બોડીમાં. એટલે એવા લોકોના ચાન્સીસ, સાચી વાત છે, કે એનાથી પથરી થવાના શક્યતાઓ કરી. એટલા માટે બધા કહેતા હોય છે કે ટામેટા અને પાલક ન ખાવું જોઈએ. ચા, કોફી, ચોકલેટ, કાજુ, મેદો, એ બધી વસ્તુ ન ખાવી જોઈએ, કાં તો ઓછી ખાવી જોઈએ. પણ એવું નથી કહેતો કે ભાઈ આને જરાય નથી પણ એને પથરી નથી થઈ, અને જે લોકોને થઈ છે એને આ વસ્તુ ખાવાથી થાય છે, એવું નથી. પણ હા, સાયન્સ પ્રમાણે એવું કહેવાય છે કે આટલી વસ્તુ તમારે ઓછી ખાવી. જે પ્રેક્ષક મિત્રો
આ જાણકારી આપણને સ્ક્રીન પર મળી રહી છે. સર, અહીંયા સર્જરી થાય છે તો સ્વાભાવિક છે કે આર્થિક પાસું હશે, મેડિક્લેમ વાળા વ્યક્તિઓ હશે, મેડિક્લેમ વગરના હશે, તો એ બાબતે આપણે અહીંયા કઈ રીતે સુવિધા પૂરી પાડીએ છીએ પેશન્ટને? મારે અહીંયા અમી હોસ્પિટલમાં છે ને 25 બેડ 25 બેડની હોસ્પિટલ છે. જી સર. અને હું થોડું ભગવાનમાં પણ માનું છું. એટલે એમાં એવું છે કે બે રીતે હોય છે. ઘણા લોકો પાસે મેડિક્લેમ હોય, મારી ત્યાં બધી જ કંપનીના મેડિક્લેમ છે અને બધું જ કેશલેસ જ થાય છે મારી ત્યાં. કેશલેસમાં કેશલેસનું મિનિંગ એ છે કે તમારે કોઈ પેમેન્ટ કરવાનું નહીં, આવીને ઓપરેશન કરાવીને જતી રહેવાનું. જેનો જે ફિક્સ પેકેજ હોય અકોર્ડિંગ ઇન્સ્યોરન્સ પ્રમાણે ઓપરેશન થતા હોય છે. પણ મેઇન પ્રશ્ન આપણા દેશમાં વધારે પડતા લોકો પાસે મેડિક્લેમ નથી હોતો. હા જી. મારી હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ છે, છતાંય મારી હોસ્પિટલમાં જનરલ વોર્ડ જે કહેવાય, જેમાં 4 બેડ છે, જેમાં હું રહેવાનું ટોટલી ફ્રીમાં આપું છું. ખાલી ને ખાલી ઓપરેશન અને દવાઓનો જ ખર્ચો થતો હોય છે, જેમાં સૌથી તમારે મિનિમલ ઓછા ચાર્જમાં લેટેસ્ટ ટેકનોલોજી લેઝરથી હું, એને દૂરબીન વાળું ઓપરેશન કહેવાય, એ પદ્ધતિથી હું ઓપરેશન કરી આપું છું. તો પ્રેક્ષક મિત્રો, બરાબર આપણે સમજી રહ્યા છે કે સર પાસે આવવાથી, અહીંયા ઓપરેશન કરાવવાથી મેડિક્લેમ ન હોય તો સર રૂમ ચાર્જ, બેડ ચાર્જ, ફૂડ ચાર્જ નથી લેતા. માત્ર દવાઓ અને સર્જરીનો જે ચાર્જ સામાન્ય રીતે થતો હોય છે, આવશ્યક ચાર્જ, એ જ આપણે આપવાનો છે. એ પણ પ્રેક્ષક મિત્રો આપણે નોંધીએ. આપણને મન થાય છે, હવે ઈચ્છા થાય છે, આપણે એવા કંઈ નિર્ણય પર આવી રહ્યા છે કે આ સિમ્પટમ્સ, આ લક્ષણો, આ સર્જરી, આ પ્રકારના મુશ્કેલીઓ સર્જાય તો અમી હોસ્પિટલમાં તો અચૂક એકવાર આવીને સરને મળીને આપણા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એવું આપણે ઈચ્છીએ. સર, આજે આપણે ખૂબ સરસ માહિતી આપી અને બહુ જનરલ માહિતી આપી. અમે તો સર્જરી એટલે મોટી વાત, પણ તમે તો નેચરોપેથી, હોમિયોપેથી ને બધી સારવારોને એના લક્ષણો બધું ઘણી બધી માહિતી આપી. સર, અમે ભવિષ્યમાં પ્રેક્ષક મિત્રો એવું ઈચ્છશે તો અમે પર્ટિક્યુલર અલગ અલગ સર્જરી પર, દાખલા તરીકે આપણે અત્યારે વાત કરીએ તો એપેન્ડિક્સ છે, તો હવે પછી સર આપ સમય આપશો અમારા પ્રેક્ષક મિત્રો માટે, તમે હજુ પણ સર્જરીમાં વધારે આપની પાસે જાણીશું અને અમારા પ્રેક્ષક મિત્રો આજે ચોક્કસપણે આજે વિશિષ્ટ માહિતી પ્રાપ્ત કરીને ખુશ હશે. સર, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.